હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેંગો બોબા ડ્રિંક બનાવીશું. તેની માટે આપણે 1 કપ મેંગો કટ કરી દીધી છે. હવે તેને આપણે મિક્સરમાં પ્યુરી બનાવીશું. તેની અંદર આપણે 3 ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું. જોઈ શકો છો આપણી પ્યુરી રેડી છે. હવે આપણે 3 ટેબલ સ્પૂન પ્યુરી એડ કરીશું. તેની અંદર આપણે સાબુદાણાને ક્રશ કરેલો પાવડર એડ કરીશું અને મિક્સ કરીશું અને તેનો ડો રેડી કરીશું. જોઈ શકો છો ડો રેડી છે. હવે તેને આપણે નાના બોલ વાળીશું. આપણા બોલ્સ રેડી થઈ ગયા છે. આપણે એક તપેલીમાં ગરમ પાણી કરવા મૂક્યું છે. તેની અંદર હવે આપણે બોલ્સ એડ કરીશું. હવે આપણે બોલ્સ કાઢી દઈશું. હવે આપણે ચાસણી બનાવીશું. તેની અંદર આપણે 3 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે અને થોડું પાણી લીધું છે. ચાસણીની અંદર બોલ્સ એડ થઈ ગયા છે. મેંગો પ્યુરીની અંદર મિલ્ક એડ કરીશું અને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું. મેંગો મિલ્ક રેડી છે. હવે તેને આપણે સર્વ કરીશું. તેની માટે હવે આપણે ફર્સ્ટ બોલ એડ કરીશું. ત્યાર પછી આપણે મેંગો મિલ્ક ડ્રિંક એડ કરીશું.